પોરબંદર જિલ્લામાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા ન સર્જાય તે માટે સરકાર દ્વારા આગોતરું આયોજન હાથ ધરાયું છે, જેમાં ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં સૌની યોજના મારફતે ડેમો અને તળાવો ભરવા સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે નબળા ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પીવાના પાણી અને સિંચાઈની સમસ્યા ઊભી ન થાય તે માટે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ખાસ ઉપસ્થિતિમાં તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં યોજાયેલી આ બેઠકમાં જળ સંપત્તિ, સિંચાઈ, શહેરી વિકાસ અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પોરબંદર જિલ્લાની પાણી પુરવઠા અને સિંચાઈ યોજનાની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં પોરબંદર જિલ્લામાં પાણીની અછત ન સર્જાય તે માટે હાલના જળ સ્ત્રોતો તેમજ સૌની યોજનાનો મહત્વપૂર્ણ ઉપયોગ કરીને આગોતરું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને ઘેડ વિસ્તારના ફેઝ 1 હેઠળ પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સાથે ફેઝ 2માં સમાવિષ્ટ કામગીરી માટે માઇક્રો લેવલ પ્લાનિંગ કરીને બિનજરૂરી વિલંબ વગર કામ પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી। બરડા વિસ્તારની વિવિધ સિંચાઈ યોજનાને લઈને પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।